લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક પાણીના વોકડામાં માસૂમ બાળકી તણાયા બાદ શોધખોળ શરૂ કરાઈ છે। બપોરના સમયે પાણીના વોકડામાં અચાનક પાણી આવી જતા નંદની નામની 3 વર્ષીય બાળકી ડૂબી જતા ખેત મજૂર પરિવાર માથે આભ તૂટી પડ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી। સ્થાનિકોને પ્રશાસન બાળકીની શોધખોળમાં લાગ્યું હતું। આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે। જેમાં પ્રાણી જેમાં કોતેડા બરોબર તમે શું કરો ત્યાં? હું ખાતા હતો એવા અમને 11 વાગે સમાચાર મળ્યા એટલે અમે પછી જાણ કરી અધિકારીઓને બધાને। ત્યારે ગત રાત્રિએ ભારે વરસાદને કારણે વોકળાની અંદર પૂર આવતા એક બાળકી તણાઈ હોવાના સમાચારો મળતા તે માલવિયા પીપરિયાના સરપંચ તેમજ તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે ને બાળકીની રેસ્ક્યુ અને શોધખોળ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કલ્પેશ ખેર, GS TV, અમરેલી।